पंचमुखारो सब पाव परासरो मंगलाय तद्देशे परमं भवै मंगलम् मंगलं श्रीमदर्हन्तो मंगलं जिनशासनं मंगलं सकलसंगो मंगलं पूजयामि कृतापराधेऽपि जने कृपामन्धरतारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो कमलेदरणेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ते पार्श्वनाथ श्रीस्तु ज्ञान ध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न जेता गुरु अन्तर्लोचनमेकमस्ति सुतरां हृद्भासितं यस्य वै ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्री सिद्धेश्वर सोऽयं सौम्यमना सदा विजयते श्री भद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद पूज्यपाद आनंद घरजी भगवंतनी परावाण ऋषभ दिनेसर प्रीतम महारो પરાવાણી એટલે શું? એક મજાની ઘટના એના સંદર્ભમાં યાદ આવે. પાટણમાં પૂજ્યપાદ સાધના મહર્ષિ ગુરુદેવ ભદ્રંકર વિજય મહારાજ સાહેબ બિરાજમાન હતા. મારું ચાતુર્માસ અમદાવાદ હતું, એ પછી મારે પાલનપુર જવાનું હતું, પણ ખાસ ગુરુદેવના દર્શન માટે હું પાટણ ગયો. પાટણમાં સાહેબજી પંચાસરા દેરાસરની સામે નગીનભાઈ પૌષદ શાળામાં હતા. उपन्यास वज्रसेन विजय महाराज साहेब ने मैं पूछ्યું કે સાહેબજીના ચરણોમાં એમની ઊર્જામાં થોડી વાર બેસવું છે. સાહેબજીને ક્યારે અનુકૂળતા રહે. સ્વાસ્થ્ય એ વખતે નાજુક હતું. મને એમણે કહ્યું બપોરે 4 વાગે તમે ઉપર આવો સાહેબજીના રૂમમાં. હું બપોરે 4 વાગે સાહેબજીના રૂમમાં ગયો. સાહેબજી સુતેલા હતા. બાબુભાઈ કડીવાલા થોડે દૂર બેઠેલા અને સારકર સારકર સ્વામી શંખેશ્વરા ગાઈ રહ્યા હતા. હું અંદર કરીને દૂર બેસી ગયો. માત્ર સાહેબજીની ઉર્જામાં મારે બેસવું હતું. શબ્દ કરતા સદગુરુનું
શરીરની ભાષા સૂક્ષ્મ છે, એના કરતા પણ સદગુરુનું ફેશિયલ એક્સપ્રેશન, ચહેરા પરનો હાવભાવ એ સૂક્ષ્મમાં જશે, અને સૌથી સૂક્ષ્મમાં જશે ઉર્જા. એક પવિત્ર દેહમાંથી જે ઉર્જા વહી રહી હોય, બસ તમે ન્યુટ્રલ થઈને બેસો, ખાલી થઈને બેસો, એ ઉર્જા તમને ભરી કાઢે. બીજું કઈ જ કરવાનું નહીં. મહાપુરુષો પાસે ગયા, બેસી જવાનું, આંખો બંધ કરી. હું એ રીતે બેઠેલો, અચાનક ગુરુદેવની આંખ ખુલી, એમની નજર મારા ઉપર પડી. સાહેબ જે ઈશારો કર્યો હાથથી નજીક આવવા, હું નજીક ગયો. એ વખતે ગુરુદેવને ગળાની તકલીફ હતી અને એટલે બોલી શકતા નહોતા, પણ કેટલી કરુણા એમની. એમણે ગળા પાસે આંગળી અડાડી અને ઈશારાથી કહ્યું કે બોલી શકાતું નથી. મેં કહ્યું, ગુરુદેવ આપે બહુ શબ્દો આપ્યા છે, આપે તો અમને જ્ઞાન કરી નાખ્યા છે. પન્યાસજી ભગવંતના શબ્દોને હું આપણા માટેનું આગમ કહું છું. મારા કોઈ પણ પુસ્તકમાં કોઈ પણ રેફરન્સ મારે લેવો હોય તો હું સીધો રેફરન્સ લેતો નથી. એક લેખકે લખ્યું, આચાર્ય સૂત્રમાં આમ લખાયેલું છે. હું એ રેફરન્સ નહીં લઉં, હું આચાર્ય સૂત્ર મૂળમાં જોઈશ અને એ રેફરન્સ એ રીતે લાગશે તો જ મારા પુસ્તકમાં લઈશ. પણ પન્યાસજી ભગવંતનું વચન એટલે મારા માટે આગમ. સાહેબ જે લખ્યું હોય કે આ રીતે શાસ્ત્રમાં આમ છે, એટલે મારા માટે આગમ થઈ ગયું. મેં કહ્યું, ગુરુદેવ આપે ખૂબ આપ્યો છે, આપ ખૂબ વરસ્યા છો. હવે આપના શબ્દોની અપેક્ષા છે પણ નહીં, માત્ર આપણી ઉર્જામાં બેસવા માટે હું આવેલો છું. આપણી અનુકૂળતા હોય ત્યાં સુધી આપણી ઉર્જામાં બેસીશ, પછી ચૂપકે ચૂપકે ચાલ્યો જઈશ. પણ કેવી કરુણા એમની! એક વાક્ય તો સાહેબજી એ વખતે બોલ્યા, ગળાની તકલીફ. હું કહું છું સાહેબજી શબ્દોની જરૂર નથી, પણ એમની કરુણા. એક વાક્ય એમણે મને કહ્યું કે પરા તરફ જજે. એક જ વાક્ય. આપણે ત્યાં 4 ભાષા, વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. તો સાહેબજીએ મને કહ્યું પરા તરફ જજે. મારે માટે એક મંત્ર બની ગયો, એક શક્તિપાત. અને એ શક્તિપાતને કારણે પરામાં જવું એકદમ આસાન થઈ ગયું. શબ્દો બોલીએ કે સાંભળીએ એ વૈખરી, શબ્દોની સાથે અર્થનું અનુસંધાન થાય તો મધ્યમાં. ચૈત્યવંદન કર્યું, નમોત્થોડમ બોલ્યા, પણ એના અર્થનો વિચાર નહોતો આવ્યો તો માત્ર વૈખરી થઈ, મધ્યમાં નહીં આવે. પણ એક વિશેષણ નમોત્થોડમનું બોલતા જાઓ અને આંખમાંથી આંસુ ટપકતા હોય, આવા મારા ભગવાન,
અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ. ચક્ષુ દયાણમ, પ્રભુને જોવાની, પ્રભુના માર્ગને જોવાની ચક્ષુ આપનાર પણ પ્રભુ છે. તો શબ્દની સાથે અર્થનું અનુસંધાન થયું એ મધ્યમાં. પશ્યંતી બહુ જ મજાની ભાષા છે. આપણે ત્યાં ઘણા બધા ગ્રંથો છે જે પશ્યંતીના લયમાં ઉતરી આવ્યા છે. યોગસાર જે દેવ શ્રમણ બીજે વ્યાખ્યાનમાં વાંચે છે, પણ એ યોગસારના કરતા કોણ? કોઈ નામ નથી. હૃદય પ્રદીપ ષટ્ત્રિશિકા અદ્ભુત ગ્રંથ, પણ એના રચયિતા કોણ? કોઈ નામ નથી. તો એ ગ્રંથો પશ્યંતીના લયમાં ઉતરીને આવ્યા છે. પશ્યંતી એટલે શું? એનો શબ્દાર્થ થાય જ્યોતિ ભાષા. એવું બને છે એક આચાર્ય ભગવંત હોય, એમની પગની તકલીફ છે. વર્ષો સુધી એક ઉપાશ્રયમાં એમને રહેવાનું થયું છે. એક ગ્રંથ એમણે સેંકડો વાર શિષ્યોને આપ્યો છે. હવે આચાર્ય ભગવંત ગયા, એમની ચીર વિદાય થઈ. એમની પાસેથી જે લોકો એ ગ્રંથ ભણેલા એ પણ ગયા, અને એટલે પરંપરામાં એ ગ્રંથ લુપ્ત થઈ ગયો. પણ પછી શું બને છે? કોઈ મરબી સાધક એ ઉપાશ્રયમાં જાય, રાત્રે ધ્યાન કરતો હોય, અને ધ્યાનની અંદર સીધા જ એને શબ્દો દેખાવા ચાલુ થઈ ગયા. આખો ને આખો ગ્રંથ ભીત ઉપર લખાયેલો એને દેખાય. એ પછી કાગળમાં લખી લે, પણ એ લખનાર માણસ રચયિતા તરીકે પોતાનું નામ થોડું નથી, એ તો લઈયો છે. તો એને પણ ખબર નથી કે મૂળ રચયિતા કોણ છે. તો પશ્યંતી ભાષા આ રીતે આવે છે. પરાની અંદર માત્ર મહાપુરુષો દ્વારા ભાવ આપવામાં આવે છે, શબ્દ એના પોતાના હોય છે. પશ્યંતી અને પરામાં ફરક આ પડે. પશ્યંતીમાં શબ્દો એના એ આયા જે મૂળ રચનાકારના હતા. પરાની અંદર માત્ર ભાવ આપવામાં આવે છે. એ ભાવના આધારે શબ્દોની રચના આ પરા વાણીને જીવનાર પોતે કરે છે. આપણે ત્યાં પરંપરાથી એવું મનાય છે કે પંચસૂત્ર ગ્રંથ ચિરંતરાચાર્ય કૃત છે. પણ હમણાં જે આધારો મળ્યા એના પરથી સ્પષ્ટ થયું કે પંચસૂત્ર મૂળ પણ હરિભદ્ર સુરી મહારાજની જ કૃતિ છે. ઉપાધ્યાય યશોવીજી મહારાજે ધર્મ પરીક્ષામાં રેફરન્સ આપ્યો કે પંચસૂત્રમાં હરિભદ્ર સુરીએ આમ કહ્યું છે, અને પંચસૂત્ર મૂળના શબ્દો કોટ કર્યા છે. એટલે આનાથી વધારે સશક્ત પુરાવો કોઈ જોઈએ નહીં. પણ છતાં પરંપરાની અંદર હરિભદ્ર સુરીનું નામ ન આવ્યું, ચિરંતરાચાર્યનું નામ આવ્યું. કારણ શું? કારણ એક જ હતું કે હરિભદ્ર સુરી મહારાજે પરાની અંદર એ ગ્રંથ લીધેલો. પંચસૂત્રનું પહેલું સૂત્ર અને એની સાધના ત્રિપદી અદ્ભુત. દુષ્કૃત દરહા સુકૃત અનુમોદના શરણ સ્વીકાર. આ ત્રણ તમારી પાસે આવી જાય તો અહંકારના
ચૂરે ચૂરા થઈ જાય. તો એ સાધના ત્રિપદી એમને આપવામાં આવી. એટલે કે તત્કાલીન મહાપુરુષોએ એનો વિચાર કરેલો, એ વિચારના પરમાણુઓ એમના સુધી આવ્યા, એમણે એ પરમાણુઓને ગ્રહણ કર્યા અને એ ભાવોને આધારે એમણે શબ્દોની રચના કરી. માટે એ પરામાં આવેલો ગ્રંથ કહેવાય. તો આનંદ ઘનજી ભગવંતની આ રચના પણ પરાવાણી છે. એમને તત્કાલીન મહાપુરુષોએ અથવા નજીકના ભૂતકાળમાં થયેલા મહાપુરુષોએ જે ભાવો આપેલા, જે વિચારો આપેલા, અને એ વિચારોને જીવીને એમણે આ રચના કરી છે. કેવું બને? એક મહાપુરુષ એક ઉપાશ્રયમાં વર્ષો સુધી રહ્યા છે. એમણે એક વિચારોને, એક ભાવધારાને સઘન બનાવી છે. જેમ કે પન્યાસજી ભગવંત લુણાવા અને બેડામાં ઘણો સમય રહ્યા, તો મારા જેવા માટે તો એ લુણાવા અને બેડા તીર્થ છે. ત્યાંના ઉપાશ્રયમાં હું જાઉં અને ધ્યાન દશામાં બેસું તો પન્યાસજી ભગવંત જે ભાવ દશામાં હતા એ ભાવ દશા બેઠી ને બેઠી મને મળી શકે. એટલું બધું આપણી પાસે છે, આપણને એનો ખ્યાલ જ નથી. તો તત્કાલીન મહાપુરુષોએ અને આનંદગંજી ભગવંતથી 100-200 વર્ષ પહેલા થયેલા મહાપુરુષોએ જે ભાવો ભાવિત કરેલા, એ ભાવો આનંદગંજી ભગવંતને મળ્યા અને એ ભાવના આધારે આ સ્તવના શરૂ થઈ. અને એટલે આપણે કહીએ છીએ કે આનંદ ઘરજી ભગવંતની વાણી પરાવાણી છે. ઋષભ જેને સર પ્રીતમ માહરો. પ્રભુ મારા પરમ પ્રિય. પ્રભુ પરમ પ્રિય બને ત્યારે શું થાય? આપણું મન, આપણું હૃદય, આપણું અસ્તિત્વ પૂરેપૂરું પ્રભુના ચરણોમાં સમર્પિત થયેલું હોય. મહોપાધ્યાય યશો વિજય મહારાજે પ્રભુનો પરમ પ્રેમ મળે ત્યારે કઈ ભાવ દશા થાય એની વાત સ્તવનામાં કરી. वासित है जिन गुण मुझ दिल को, जैसे सुर तरु बाग और वासना लगे न ताको, जस कहे तू बड़ भाग. એમણે પોતાની કેફિયત કહી. આવા મહાપુરુષો પોતાની અનુભૂતિની વાત કરે, આપણા માટે જલસો ન થઈ જાય. સામાન્યતયા જેમની પણ અનુભૂતિ થઈ હોય એ શબ્દોમાં મુકતા હોતા નથી, પણ ક્યારેક ક્યારેક વિકૃત થઈ જાય અને શબ્દોમાં આવી જાય ત્યારે આપણા માટે જલસો થઈ જાય. તો શું કહે છે? વાસિત હૈ जिन गुण मुझ दिल को. મારા હૃદયને, મારા મનને, મારા અસ્તિત્વને પ્રભુના ગુણોએ કબજે કરી લીધું છે. ઓર વાસના લગે નતા. હવે બીજો કોઈ રંગ આ મન પર, આ હૃદય પર ચડી શકે એમ નથી. એટલે જ પ્રભુના સાધુની કે પ્રભુની સાધ્વીની સાધના આ છે. એનું મન સંપૂર્ણતયા પ્રભુને, પ્રભુની આજ્ઞાને સમર્પિત થઈ ગયું. ભોજન કરે છે તો શરીર ભોજન કરે છે, મન નહીં.
તમારે પણ એક કક્ષામાં આવવું છે ને? ઘણી વાર એવું રમે, જમવા બેસવાની તૈયારી હોય, કોઈ ફોન આવે. ફોન જરા ચિંતાજનક છે. શેર બજારમાં ઉથલ પાથલ થઈ ગઈ છે અને તમારા 10-20 લાખ સંડોવાઈ ગયા છે. હવે તમે જમવા બેસો, જમી પણ લો, કોઈ પૂછે પાછળથી શાક શેનું હતું, અરે પૂછ શ્રાવિકાને, મને ક્યાં ખબર. હું તો 20 લાખની મોકાળમાં હતો. એક સામાન્ય વિચાર, સામાન્ય ઘટના તમારા મનને કબજે કરી લે, પ્રભુ તમારા મનને કબજે ન કરે તો અમને જે મજા છે, અમારી પાસે જે આનંદ છે, એનું કારણ આ છે કે અમારું મન હવે પ્રભુનું છે. જ્યાં સુધી અમારું મન અમારું હોય ત્યાં સુધી અમે પણ મજામાં ના હોઈએ, અમે પણ અસાધામાં હોઈ શકીએ. પણ જે ક્ષણે અમારું મન અમારું ના રહ્યું, પ્રભુનું થઈ ગયું, એ ક્ષણે મજા જ મજા. તો હવે આપણે પ્રભુને પોતાના કરવા છે. એના માટેની એક મજાની સાધના મોહન વિજય મહારાજ સાહેબે સ્તવનામાં આપી. આપણી સ્તવનાઓ તો ભક્તિ અને સાધનાની મજાની જુગલબંધીથી ભરાયેલા છે. એક બાજુ ભક્તિ ખુલતી હોય, બીજી બાજુ સાધના ખુલતી હોય. એટલી મજાની કડી છે. ચિત્ત ચાહે પ્રભુ ચા કરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા, દ્યો દર્શન મહારાજ. એ ભક્તિ યોગાચાર્ય પ્રભુને કહી રહ્યા છે કે પ્રભુ તમારું દર્શન મને આપો. દ્યો દર્શન મહારાજ. પછી ખબર છે કે પ્રભુ તો દર્શન આપવા તૈયાર છે. પ્રભુ દર્શન આપવા તૈયાર છે. તમે એ પ્રભુના દર્શનને ઝીલવા માટે તૈયાર ખરા? તો એના માટેની સજ્જતા કઈ? 3 સજ્જતાની વાત કરી. ચિત્ત ચાહે પ્રભુ ચાકરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખવા, દ્યો દર્શન મહારાજ. આંખો પ્રભુને જોવા માટે એકદમ તડપેલી હોય. કેવી તડપલ હોય? પ્રભુને જોવા માટેની તડપલ કેવી હોય? સુરદાસજીની એક મજાની પ્રાર્થના છે. મારી દૃષ્ટિએ પ્રાર્થના જગતની એ શિરમોર પ્રાર્થના છે. સુરદાસજીની આંખો ગઈ અને એ પહેલા સ્વસ્થ આંખો જ્યારે એમની હતી અને પ્રભુના દર્શન કરવા ગયા, એ વખતે એમણે પ્રભુને કહ્યું કે પ્રભુ તું છે રૂપનો રાશિ, રૂપનું એક્સ્ટ્રીમ પોઈન્ટ. મારે તારું દર્શન કરવું છે. મારી પાસે માત્ર 2 આંખો છે અને એ આંખો પણ વારંવાર બિચાય તેવી. પ્રભુ 2 આંખોથી તારું દર્શન હું સી રીતે કરું? પણ એ વખતે એમણે જે પ્રાર્થના કરી છે અદ્ભુત. એ કહે છે, લોચન રોમ રોમ પ્રતિ માંગુ. પ્રભુ હું માંગુ છું કે મારા એક એક રૂવાડે એક એક આંખ ઉડી જાય. લોચન રોમ રોમ પ્રતિ માંગુ.
એક એક રૂવાળે આંખ ઉગી જાય. બસ પછી તને જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. આવી જ એક પ્રાર્થના મહોપાધ્યાય યશોવિજયજીની છે. અભિનંદન પ્રભુની સ્તવરામાં છેલ્લે એમણે કહ્યું કે પ્રભુ બીજી કોઈ ઈચ્છા નથી મારી, એક જ ઈચ્છા છે. શું ઈચ્છા છે? तेरे नयन की मेरे नयन में जस कहे दियो छवि अवतारी. प्रभु तारी आंखમાં જે છે કે મારી આંખમાં આવી. तेरे नयन की मेरे नयन में जस कहे दियो छवि अवतारी. શું બાકી રાખ્યું? પ્રભુની આંખોમાં જે પરમ નિર્વિકાર દશા છે, પ્રભુની આંખોમાં જે જગન મિત્રતા છે, પ્રભુની આંખોની અંદર જે પરમ વિતરાગ દશા છે, એ બધું જ માગી લીધું એક સાથે. માગતા બી આપણું જોઈએ. આવું માગીએ આપણે. આપણે ત્યાં એક લોક કથા છે. એક માણસ જન્મથી આંધળો, પૈસા પણ એની પાસે નહીં, માત પિતા વગેરે નાની વયમાં ગુજરી ગયેલા, જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવે, ગામ બહાર નાનકડી ઝૂંપડીમાં રહે. એકવાર એને થયું કે આ તો મારું કોઈ જીવન છે. ત્યાં એને ખ્યાલ આવ્યો કે એક દેવ છે જંગલમાં, અને ત્યાં જઈને સાધના કરીએ અને દેવ રીઝી જાય તો આપણું કામ પતી જાય. એ તો કે અમે મારા જીવતરમાં અત્યારે છે શું? ગયો ત્યાં જંગલમાં દેવના મંદિરે બેસી ગયો. એક દિવસ ન ખાધું ન પીધું, બીજો દિવસ, ત્રીજો દિવસ દેવ પ્રસન્ન થયો. કહ્યું કે માગ માગ માગે ત્યાં. પેલો હોશિયાર બહુ હતો. એને વિચાર કર્યો કે સૌથી પહેલા તો મારે મારી આંખો માગવી જોઈએ. જે વરદાન આપશે માગે તે આપું. હું કીધું આંખો આપી દો. આંખો તો મળી, પણ પૈસા ન હોય તો પછી શું કરવાનું? પાછું એની એક ઝૂંપડી અને એની એ જ રામપાદન. પૈસા જોઈએ તો પૈસા પણ આવી જાય, પ્રતિષ્ઠા ન હોય તો શું થાય? એટલે એને જે માગ્યું છે ને, એને કહ્યું દેવ મારા દીકરાના દીકરાની વહુને મારા 7 માળની હવેલીના 7મા માળ ઉપર સોનાની ગોળીથી છાસ બનાવતી જો. આંખ માગી, સંપત્તિ માગી, પરિવાર માગ્યો, આયુષ્ય માગી લીધું. આ એક જ પ્રાર્થના, तेरे नयन की मेरे नयन में जस कहे दियो छवि अवतार. प्रभु तारी आंखમાં જે છે મારી આંખમાં આવી જાઓ. હવે બોલો, પ્રભુ તૈયાર નથી, તમે તૈયાર નથી. તો અમને પ્રભુ આપે ને તમને ન આપે, પ્રભુનું કે ભેદભાવ છે? અરે ભેદભાવ રાખે તો પ્રભુ કહેવાય ખરા? તો પ્રભુ તમને આપવા તૈયાર છે, તમે દેવા તૈયાર નથી. તો એ દેવાની સજ્જતાની વાત કરે છે. ચિત્ત ચાહે પ્રભુ ચા કરી, મન ચાહે મળવાને કાજ, નયન ચાહે પ્રભુ નિરખન. આંખ, મન અને ચિત્ત આ ત્રણેય પ્રભુ માટે અત્યંત નાલાયક બનેલા હોય તો પ્રભુનું દર્શન એ જ ક્ષણે થઈ.
ચિત્ત અને મન બેને છૂટા પાડ્યા છે. આપણી પરંપરામાં બે પરંપરાઓ છે. એક પરંપરા એવી છે જેમાં મન અને ચિત્ત એકબીજાના પર્યાય છે. એટલે મન માટે ચિત્ત વાપરવું, ચિત્ત માટે મન શબ્દ વાપરવું. પણ બીજી પરંપરા એવી છે જેમાં બંનેનો અર્થ ફરક છે. મન એટલે શું? જે મનન કર્યા કરે, માત્ર વિચારો કર્યા કરે એ મન. અને ચિત્તી શક્તિ જોડે, આત્મશક્તિ સાથે જોડાયેલું જે છે એ ચિત્ત. મનની વ્યાખ્યા શું થઈ? જે વિચાર્યા કરે, મનન કર્યા કરે એ મન. તમારી વિચારોની ફેક્ટરી છે, રાત દિવસ ચાલુ ને. એક વાત તમને પૂછું, કદાચ તમારી કોઈ ફેક્ટરી હોય તો એમાં તમે પ્રોડક્શન કેટલું કરો? જેટલું સેલ થાય એટલું. તમારી મનની ફેક્ટરી વિચારોનું પ્રોડક્શન કર્યા જ કરે, લેનાર કેટલા? રાત અને દિવસ તમારી મનની ફેક્ટરી ધમધમતી. એ વિચારોને લેનાર કોણ? સેલ તો છે નહીં, પ્રોડક્શન એના માટે. અને બહુ મજાની વાત તો એવી છે કે તમે તમારા ઘરે બેઠેલા હોય, એકદમ આમ ચિંતનના મુદ્રામાં, કોઈ તમારો મિત્ર આવેલો હોય, તમને આવ્યો છે એ પણ ખબર ન પડેલી હોય. પેલો મિત્ર જતો પણ રહે, અઠવાડિયા પછી ફરી એ મિત્ર મળે ત્યારે પૂછે, યાર અઠવાડિયા પહેલા તારા ઘરે આવેલો, તું બેઠેલો દિવાળી ખંડમાં, પણ ખોળ જાણે ક્યાં ખોવાઈ ગયેલો, હું 10 મિનિટ તારી સામે બેઠો ત્યારે ખબર બી ન પડે. શું વિચારમાં વસ્તુ હતું? એ વખતે તમને ખ્યાલ નહીં આવે કે તમે એ વખતે કયા વિચારમાં. અઠવાડિયા પહેલા જે વિચારે તમારા કલાકો ખાઈ નાખેલા, એ વિચાર શું હતો આજે તમને ખ્યાલ નથી. અને એ વિચારોની પાછળ તમારી કેટલી એનર્જી ખતમ થાય, તમારો કેટલો સમય ખતમ થાય. તમે વિચારો છો ને, એમાં તમારી આત્મશક્તિ ખતમ થાય છે. ઉપયોગ આત્મશક્તિ એ જ્યાં સુધી સક્રિય ન બને ત્યાં સુધી વિચારનું તંત્ર સક્રિય બની શકતું નથી. તો રાખ અને ધૂળ જેવા વિચારો માટે આપણે આપણા ઉપયોગને સક્રિય બનાવીએ. વીરોબાજી એક સરસ વાત કરતા. વીરોબાજી કહેતા એક ખેડૂત હતો, એને 2 ખેતર હતા, થોડે દૂર. એકમાં રાઈ વાવેલી, એકમાં શેરડી વાવેલી. કૂવો એક જ, પાઇપલાઇન 2 ખેતરમાં જતી હતી. એ જ કૂવાનું પાણી ખેડૂત જ્યારે રાઈના ખેતરમાં છોડે ત્યારે એ પાણી રાઈની તીખાશને ઉભા રહે. અને એ જ કૂવાનું પાણી જ્યારે શેરડીના ખેતરમાં નાખે ત્યારે શેરડીની મીઠાશને ઉભા. પાણી એ જ. એમ તમારો ઉપયોગ તમે શુભમાં પણ લઈ જઈ શકો, અશુભમાં પણ લઈ જઈ શકો. એટલે આજે એક વાત તમને કરું કે તમારા વિચારોના માલિક તમે બની છો. અત્યારે મન તમારું માલિક છે ને, કે તમે મનના માલિક? અત્યારે કોણ માલિક? મન તમારું માલિક. તમારે મનના માલિક બનવું છે. એના માટે એક સરસ વાત છે. આપણે ત્યાં એક કહેવત છે, બળતું ઘર કૃષ્ણાર્પણ. એ કહેવતની પાછળ એક મજાની કથા છે. એક માજી હતા, નાનકડા ગામમાં ઝૂંપડામાં રહેતા. દીકરો એકદમ ટેલેન્ટેડ હતો. એને એના સંબંધીનો આશ્રય મળ્યો, શહેરમાં ગયો,
સારું ભણ્યો, સારી બિઝનેસની લાઈન મળી ગઈ, કરોડોપતિ દીકરો બની ગયો, શહેરમાં એનો બજારો, ફ્લેટ, કાર, આ તે બધું. હવે એને થાય કે મારી માં ગામડે છે, બરોબર છે, મારે રોજ ફોન ઉપર કે માં હું તને લેવા આવું છું, તારે અમારી જોડે જ રહેવાનું, માગે નહીં, મને તમારા શહેરમાં નહીં ભાવે. આખી જિંદગી ગામડામાં કાઢી હવે અહીંયા જ ભરવાનું છે. છોકરાએ ઘણી મહેનત કરી તો માં કબૂલ નથી. ક્યારે વિચાર કર્યો કે માં ઝૂંપડીમાં રહે તો કેમ ચાલે, માં જો આવવાની જ નથી તો અહીંયા બંગલો બનાવી નાખો. ઝૂંપડાની બાજુમાં એક જગ્યા લીધી, પ્લોટ લીધો, એક કોન્ટ્રાક્ટરને ઓર્ડર આપી દીધો, બંગલો બની ગયો. અને આવી ગયો દીકરો કે માં આપણો બંગલો છે, તારે ત્યાં રહેવાનું. હવે માજી બંગલામાં રહે છે. એક રાત્રે માજી ઉઠેલા, જોયું પેલી ઝૂંપડીમાં આગ લાગે. ઝૂંપડીમાં કે હાજર તો હતું જ નહીં, એ રાખેલું પણ હતું નહીં, અને ગામડું ગામ, આગ બંબાવાળા કે આવવાના પણ નહોતા. ડોશીમાં કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. દેરાસરે જાય, મંદિરે જાય, પણ પૈસો છૂટે નહીં. આજે અચાનક ટ્યુબલાઇટ થઈ, ત્યાં ઝૂંપડું બળી રહ્યું છે. આમે મારા હાથમાં નથી તો કૃષ્ણ ભગવાનને આપી દઉં. હે કૃષ્ણ ભગવાન, આ બળતું ઘર કરે એવું તમે કરો ને. મન મારા હાથમાં નથી, પ્રભુ મારા મનને તું લઈ લે. સમર્પણ અઘરું કેમ પડે છે? એક બહુ મજાની વાત આજે તમને કહું. ચિત્ત, મન, એ વાત તો આપણે ચાલુ જ છે, એમાં થોડા ઊંડાણથી આપણે જવું છે. વચ્ચે એક વાત કરું કે આપણી પરંપરા કેટલી મજાની હતી. તમારે ત્યાં પણ સમર્પણની પરંપરા હતી. 50 કે 55 વર્ષનો દીકરો હોય, 2 દીકરાનો 3 દીકરાનો બાપ હોય, પણ એનો બાપ લાલ આંખ કરે ને તો 55 વર્ષનો દીકરો એને પરસેવો છે. આ એક સમર્પણની ધારા તમારે ત્યાં હતી. એ સમર્પણની ધારા ત્યાં હતી ત્યાં સુધી અમને પણ જલસો હતો. કારણ કે આ લોકો બધા આવે સમર્પણની ધારામાંથી જ આવે, ત્યારે અમારે વધારે સમર્પણ એટલે શીખવવું પડે નહીં. 100 વર્ષ પહેલા એક ઘટના કહું. દક્ષિણ ભારતમાં એક કવિ થયા, તિરુવલ્લુવર એમનું નામ. કાવ્ય રચ્યા જ કરે, અને એમાંથી આજીવિકા પણ બધાથી ચાલ્યા કરે. લગ્ન થયા. લગ્નના પહેલા દિવસે એમણે પોતાની પત્નીને કહ્યું કે હું જમવા માટે બેસું ત્યારે તું બીજી તો સુવિધા કરીશ જ. પાટલો પાથરીશ, થાળી મૂકીશ, વાટકી મૂકીશ, પાણી માટે ગ્લાસ મૂકીશ, ભાત અને દાળ તું નાખીશ થાળીમાં. પણ એ બધાની સાથે એક સોયો પાટલા ઉપર તારે રોજ મૂકવો. દક્ષિણ ભારતમાં દાળ ભાત તો પણ સવારે 10 વાગે દાળ ભાત, સાંજે 5 વાગે દાળ ભાત. તો થાળી તો જોઈએ, કારણ ભાત એમાં નાખવાના, વાટકી જોઈએ, દાળ એમાં નાખવાની, ગ્લાસ જોઈએ પાણી ભરવા માટે, અને સોયો પણ મૂકી દેવાનો. પત્ની જોડે બેસીને જમાડે. અઠવાડિયું, મહિનો, 2 મહિના સોયાનો ઉપયોગ ક્યારે થતો નથી. પણ ઉપયોગ થાય કે ના થાય? પાટલા ઉપર મૂકો ત્યારે એને ગરમ પાણીમાં ધોઈને મૂકવું પડે, ફરી પાટલા પર દેવા ત્યારે ફરી પાછું ગરમ પાણીમાં ઉકાળવું પડે, ફરી સાંજે એ જ કડાકું. મહિનાઓ વીત્યા, વર્ષો વીત્યા. આજે વધુ શું થાય?
આજે પતિની હિંમત છે આવું કહી શકું? અરે કે તો જવાબ શું હોય, પણ કહો તો ખરા શેના માટે મૂકતો? તમારે તો ઠીક છે, બોલી નાખવું છે, સક્કરભેરી જીભ ને અક્કરભેરા ટાઢિયા, કામ તો મારે કરવું પડે. લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા, કેટલી વાર સોયાનો ઉપયોગ થયો નથી, પત્નીએ પૂછ્યું નથી એમ નહીં, પત્નીના મનમાં આ સોયો શા માટે મુકાવે છે એનો વિચાર આવ્યો નથી. આ સમર્પણ. લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા, 51મું વર્ષ ચાલુ થવાનું હતું. એ દિવસે કવિ પોતાની પત્નીને પૂછે છે કે હું સોયો મુકાવું છું, ઉપયોગ થતો નથી, તારે રોજ સવારે સાંજે કલાકૂટ કરવી પડે છે, તારે વિચાર નથી આવતો કે શા માટે સોયો મુકાવું છું? ત્યારે પત્ની કહે છે, વિચાર શું કરવાનું? તમે કર્યું એટલે કરવાનું. અમારે ત્યાં આજે પણ આ વાત છે, આજ્ઞા ગુરુનામ વ્યભિચારણીય. સદગુરુની આજ્ઞા આવી, વિચાર નહીં કરવાનો. ગુરુની આજ્ઞા આવી પછી વિચાર કરે, મને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે, અને અનુકૂળ છે અને સ્વીકાર કરે તો એ શિષ્ય, એની પાસે શિષ્યત્વ નથી. પત્ની કે છે એમાં વિચાર શું આવે? તમે કહેલું માટે કરવાનું. તમને વિચાર થયો હશે કેમ? પતિ કહે છે કે આપણે બ્રાહ્મણ છીએ, આપણી જમવાની જગ્યા ગારથી લીપેલી હોય. મને વિચાર એ આવ્યો કે ભાતરો એક કણીઓ પણ નીચે પડી જાય તો આપણા માટે અંત એ દેવ છે, અને એટલે કે દેવનું અપમાન થાય, દેવને તો માથે જ ચડાવવાનો હોય. તો હવે એ ચોખાનો દાડો ગાર ઉપર પડી ગયો, દીપણ ઉપર, એને હાથથી લઉં તો હાથ કદાચ છે ધૂળથી ખરડાય, અને નીચે તો રખાય નહીં. તો મેં વિચાર કર્યો સોયો રાખવો. સોયામાં એ ભાતનો દાડો પરવી દે, પાણીના ગ્લાસમાં નાખી એ ભાતના દાડાને સ્વચ્છ કરી મોઢામાં મૂકી. પણ 50 વર્ષમાં એકે વાર ભાગનો દાડો નીચે પડ્યો અશક્ય છે. તમને જમતા આવડે, એક દાડો નીચે ન પડે શક્ય છે, પણ 50 વર્ષ સુધી રોજ સવારે અને સાંજે સોયો ઉગાડીને મૂકવો, અને છતાં મનમાં એક પણ વિચાર ન આવે. આ સમર્પણ કેટલું બજારું છે. ઋષભ જીરેશ્વર પ્રીતમ મહારો, આ સમર્પણની ધારા છે. નહીં અચાહ નહીં ચાહના, ચરદન લય લીના. બસ પ્રભુની ઈચ્છા, પ્રભુની આજ્ઞા. એક હિન્દુ સંતની વાત આવે છે, બહુ જ પ્રતિષ્ઠિત સંત એ પ્રદેશના. એકવાર નદીના કાંઠે ગયા, હોડીવાળો પણ ઓળખી ગયો, આ તો આપણા પ્રદેશના મોટા સંત. બાપજી પધારો, બાપજી સામે કાંઠે જવું છે, મારી હોડીમાં બેસો, પવિત્ર કરો. સંત એની હોડીમાં બેઠા, નદી મોટી હતી, અધવચ્ચે હોડી ગઈ, ત્યાં સેજ હોડીનું કાપડ જર્જરી એક કાણું પડ્યું. પાણી અંદર આવવા લાગ્યું. એટલે નાવિક બે કામ કરે છે, એક બાજુ હલેસા મારે છે, બીજા હાથે અંદર આવેલું પાણી બહાર ફેંકે છે. એ વખતે સંતે શું કર્યું આપણી કલ્પનામાં ન આવે. છત્રી હતી તો છત્રીના ગોદાથી એમણે બીજી બાજુ કાણું પાડ્યું. એક કાણું તો પડેલું હતું, બીજું કાણું પાડ્યું, વધારે પાણી આવવા માંડ્યું.
પણ નાવિકના મનમાં કોઈ વિચાર નથી આવતો. એક બાજુ હરેસા વારે છે એક હાથે, બીજા હાથે પાણી ઉલે છે, અને એમાં નદી એકદમ કિનારા તરફ આવી ગઈ. હોડી કિનારા તરફ લાંગરવા લાગી ત્યારે સંતે પેલાના હાથમાંથી વાટકી લીધી અને પોતે ગ્લાસ લઈ અને પાણી ઉલેચવા માંડ્યા. હોડી તો કિનારે પહોંચી ગઈ. સંત ઉતર્યા, બાકડો હતો ત્યાં બેઠા. નાવિક એમના ચરણોમાં પડ્યો કે સાહેબ, આપે મારી હોડીને પાવન કરી. આપ બહુ મહાન સંત છો, મને ખ્યાલ છે. આપ જે પણ કરો એની પાછળ ઊંડો ઉદ્દેશ હોય. મારે જાણવું છે કે એક કાળું પડ્યું ત્યારે આપણે બીજું કાળું કેમ પાડ્યું, અને છેલ્લે મારો ગ્લાસ લઈ ત્યારે પાણી ઉલીચવા કેમ માંડ્યા. એ સંતે જે જવાબ આપ્યો યાદ રાખ. એ સંતે કહ્યું કે હોળીમાં કાળું પડ્યું ત્યારે મને લાગ્યું કે પ્રભુની ઈચ્છા ડુબાડવાની છે, અને પ્રભુની ઈચ્છા ડુબાડવાની હોય તો તરનાર આપણે કોણ, અને પ્રભુની ઈચ્છા હોય તો પ્રભુની ઈચ્છા જલ્દી સાકાર બનવી જોઈએ. એટલે બીજી બાજુ કાળું પાડ્યું, જલ્દી ડાબડી ડૂબે. પણ હોડી કિનારા સુધી આવી ગઈ ત્યારે થયું કે ના, પ્રભુની ઈચ્છા તો અમને કાંઠે લઈ જવાની છે. તો પ્રભુની ઈચ્છા કાંઠે લઈ જવાની હોય તો અમે ડૂબનારા કોણ? એ ગ્લાસ લઈ અને પાણી બહાર કાઢવા માંડી પડે. આ સમર્પણ આનંદ ઘરથી ભગવંત પાસે હતું. આપણે એમના ચરણોમાં પડીને માગીએ કે હે આનંદ ઘર પ્રભુ, તમારી પાસે જે પ્રભુ પ્રત્યેનું સમર્પણ હતું એનો નાનકડો અંશ અમને પણ આપો.